હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ફરી વિરાળીસ કિચનમાં. અને આજે તમારા બધા માટે મસ્ત રેસીપી લઈને આવી છું. તો આજે છે ભરેલા ભીંડાનું શાક. તો સૌ પ્રથમ લેશું આપણે ભીંડો. તો અમે ભીંડો લઈ લીધો છે અને ભીંડોને મસ્ત વોશ કરી એકદમ કોરું કરી અને જે આગળ પાછળ ડીટીયા હોય ને કટિંગ કરીને પછી અમે ઊભી ચીર કરવાના આવી રીતના આપણે મસાલો ભરવાનો છે. તો બધા ભીંડાને ડીટીયા કટિંગ કરીને અને બધા ભીંડાને મેં ઊભા ચીરકો પાડી દીધો છે. આપણે સાઈડમાં રાખી દઈ. અને અહીંયા છે તલનો ભૂકો છે ને આ માંડવીનો ભૂકો છે. આપણે એમાં એડ કરશું લીલા ધાણા એડ કરવાના છે અને આપણે મસાલો પેલા બનાવવાનો છે. ભરેલા ભીંડાનો મસાલો બનાવવો છે. તો એમાં નાખશું આપણે લાલ મરચું પાવડર 2 ચમચી નાખશું, કારણ કે તીખો હોય ને તે વધારે મજા આવે એટલા માટે. અને 1 ચમચી નાખશું આપણે ધાણા જીરું પાવડર ઘરમાં, અને અડધી ચમચી નાખશું આપણે એમાં ગરમ મસાલો. તો કોરો મસાલો આપણે એમાં મિક્સ કરી દઈશું આપણે. અને પછી આપણે એમાં ઓઇલ નાખશું. ઓઇલથી જ આપણે મસાલો આખો પ્રોપર બનવાનો છે એટલા માટે. તો પહેલાં સૌ પ્રથમ કોરો મિક્સ કરી નાખશું. તો મસાલો મિક્સ થઈ ગયો છે. હવે નાખશું આપણે એમાં સ્વાદ અનુસાર નમક, 1 ચમચી નમક છે. તો એને પાછું પ્રોપર આપણે મિક્સ કરી દઈશું મસાલાને. અને હવે નાખશું આપણે એમાં ઓઇલ. તો ઓઇલથી પ્રોપર આપણો મસાલો એકદમ મસ્ત લચકા જેવો થઈ જશે. ઓઇલ નાખશું 2 પાવડા. અને પછી એવું લાગે ને તો મિક્સ કરી, પછી એવું લાગે કે એમાં જરૂર છે ઓઇલની તો પછી પાછું આપણે એડ કરી શકીએ. તો વધારે થઈ જાય ને તો પછી મસાલામાંથી બહાર ઓઇલ છૂટે એટલી મજા ન આવે. એટલે જે માપમાં જોતું હોય ને એટલું જ ઓઇલ નાખવાનું અને પ્રોપર મસ્ત મિક્સ કરી દેવાનો પૂરો મસાલો. છેલ્લે આપણે એડ કરશું લીલા ધાણા. એવું લાગે કે હજી થોડુંક તેલ ઘટે એવું લાગે છે તો પાછું આપણે તેલ એમાં થોડુંક એડ કરી શકીએ. તો જો થોડુંક હજી નાખવું પડે, શું કામ જો આ છે ને પ્રોપર આમાં અંદર ભરશું ને એટલે છૂટો પડી જશે. એટલે થોડુંક હજી આમાં ઓઇલ નાખશું અને પ્રોપર મસાલો આપણે બનાવશું. તો પાછું 1 પાવડું મેં ઓઇલ નાખ્યું છે. આવી રીતના લચકા જેવો આપણો મસાલો પ્રોપર થવો જોઈએ. કારણ કે ભીંડો એવી વસ્તુ છે કે એમાં મસાલો થોડોક જ એવો સમાય. કારણ કે રીંગણા હોય તો ફૂલ મસાલો સમાય છે એટલા માટે. એટલે એકદમ લચકા જેવો મસાલો કરવો પડે ને તો જ પ્રોપર અંદર ભીંડા અંદર રે, નકર નીકળી જાય કોરો હોય ને એટલા માટે. તો આવો લચકા જેવો થઈ ગયો મસાલો મસ્તનો. હવે આપણે એમાં એડ કરી દઈશું લીલા ધાણા. તો લીલા ધાણા પ્રોપર હવે મસ્ત મિક્સ કરી દઈશું. કારણ કે લીલા ધાણાનો ટેસ્ટ બહુ મસ્ત આવે એટલા માટે. તો આપણે મસાલો બનીને રેડી થઈ ગયો છે. અને બધે ભીંડાને 1-1 સીંગને આપણે હવે ભરી લઈશું 1 બાય 1. વિરાલીએ મસ્ત મજાનો ભીંડાનો મસાલો તૈયાર કરી દીધો છે. હવે ભીંડી મળી ભરવા. સીરી હવે થઈ ગયા છે. હવે આમાં દબાવીને સરસથી ભરવાનું. કૂણી સીંગું હોય ને એટલે મજા આવે ભીંડી ખાવાની, આખો ભીંડો. હાલો બધા ભીંડીનું શાક ખાવા, આખા ભીંડાનું. તો પ્રોપર આપણે બધો ભીંડો મસ્ત ને ભરાઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ મસ્ત ચકાચક ભીંડો ભરાઈ ગયો છે પ્રોપર. અને આપણે કઢાઈ મૂકી દીધી છે. હવે મૂકશું આપણે એમાં ઓઇલ. 4 થી 5 પાવડા ઓઇલ મૂકવાનું છે. કારણ કે આપણે આખા ભીંડાનું શાક હોય એટલે એમાં ઓઇલ વધારે જોઈએ. નકર શાક આપણો મસાલો જે હોય ને એ બળતો જાય, ઓઇલ ઓછું હોય ને એટલા માટે ઓઇલ થોડુંક એમાં વધારે જોઈએ. હું કાંઈ ગયું કઢાઈમાં ઓઇલ કઢાઈ મૂકી દીધી છે. તો ગરમ તેલ થઈ જાય એટલે આપણે પ્રોપર આનો મસ્ત વઘાર કરવાનો છે ભરેલ ભીંડાના શાકનો. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો એમાં 2 દાણા રાઈ જીરું નાખ્યું છે ચેક કરવા માટે. એટલે આમાં રાઈ જીરું ન આવે, ઘણા આપણે નાખીએ, ઘણા આપણે નથી નાખતા. એટલે હું અહીંયા એડ નથી કરતી રાઈ જીરુંનો વઘાર. ડાયરેક્ટ આપણે ભીંડાની સીંગ જ નાખશું. અને પછી હમણાં એમાં હળદર એડ કરી દઈ થોડી. હવે આપણે એમાં નાખશું અડધી ચમચી હળદર. હવે પાછી બધી ભીંડાની સીંગો મૂકી દઈશું પ્રોપર. બધી બને ને ત્યાં સુધી ભીંડાનો જે મસાલો છે ને એ ઉપર આવે એ રીતના સીંગો એક પછી એક ગોઠવવાની છે. હવે મસાલો છે ને બધો બહાર નીકળી જાય છે એટલા માટે. પછી તમે ફેરવો તો વાંધો નહીં આવે. પછી તો મસાલો છે અંદર એકદમ ગોઠવા જશે ભીંડાની સીંગની અંદર. એટલે
જ્યાં લગીને ચડે નથી ને ત્યાં લગીને આપણે શક્યતા રહે મસાલો બહાર નીકળવાનો એટલા માટે બધો ભીંડો 1 by 1 મૂકી દેવાનો છે. 1 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે ભીંડાને ફેરવશું. જે નીચેનો ભીંડો છે ને પ્રોપર બધો ઉપર વહી આવે અને ઉપરનો ભીંડો છે નીચે વહી જાય એટલે મસ્ત આપણે ચડી જાય. અને ધીમા હળવા હાથેથી ભીંડાને ફેરવવાનો છે કારણ કે ભીંડો વસ્તુ થોડીક નાજુક છે, મસાલો તરત બહાર વહી આવે એટલા માટે 4-5 સેકન્ડે ભીંડાને આવી રીતના હળવા હાથે હલાવતું રહેવાનું એટલે બધી સાઈડથી એકદમ ભીંડો આપણે ચડી જાય પ્રોપર એટલા માટે. તો ભીંડાને હલાવી લીધો છે અને આપણે 10 સેકન્ડ જેવું થાય ને પછી પાછો આપણે ચમચા વડે મિક્સ કરી લેશું અને ત્યાં લગીને આપણે ચડવા દેવાનું ભીંડાને. એટલે આવી ગયા છીએ કિચનમાં બીકોઝ કે સ્મેલ ખૂબ સરસ આવે છે, એરોમા બહુ મસ્ત આવે છે. એકચ્યુઅલીમાં ભીંડાના શાકનું ભરેલા ભીંડાનું શાક અહીંયા બની રહ્યું છે અને મસ્ત મજાનું ચડી રહ્યું છે. હવે તમે વાહ ભાઈ વાહ, વાહ. રેડી ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, એરોમા આવી રહ્યા છે. એકચ્યુઅલીમાં એરોમાં ફૂટી રહ્યા છે. એરોમા ફૂટી રહ્યા છે. તો એ ભીંડાનું શાક આપણે ચડી ગયું છે પણ હજી 2 મિનિટ જેવું આપણે ચોડવાનું છે કારણ કે અમુક સિંગ છે ને થોડી કાચા જેવી લાગે છે એટલા માટે એને ગોતીને આપણે નીચે આવી રીતના મૂકવાની જ પ્રોપર અને ચડી ગયું એને સાઈડમાં રહી જશે. તો તમે જોઈ શકો છો અહીંયા આપણું ભીંડાનું શાક મસ્ત મજાનું બની રહ્યું છે. જોઈ શકો છો પ્રોપર મસ્ત ભીંડાનું શાક ભરીને રેડી થઈ ગયું છે અને સિંગ જો આખી જ છે અને ભીંડાનો મસાલો ઓછો અંદર સમાય ને એટલે આપણે થોડો મસાલો બહાર આમાં નીકળી જ જાય અને પ્રોપર આપણું મસ્ત શાક બની ગયું છે. અને હવે આપણે એમાં લીલા ધાણા એડ કરી દઈશું ઉપરથી મસ્તના અને પ્રોપર આપણે ભીંડાનું શાક બનીને રેડી થઈ ગયું છે. અને ભીંડાનું શાક કોનું ફેવરિટ છે મને કમેન્ટ કરજો કારણ કે ભરેલ ભીંડાનું શાક તો મને એટલું ભાવે. અને તમને બધાને કદાચ ખ્યાલ હશે કે આપણે હજી એક શાક બનાવીએ છીએ ભીંડાનું છાશું શાક. અને જો કોઈને છાશું શાક શીખવું હોય ને તો એ પણ મને કમેન્ટ કરજો કે વિરાલી બેન તમે છાશું શાક કેવી રીતના બનાવો, પ્રોપર રેસીપી આપો તો તમને એ પણ હું શેર કરીશ. મને છાશું શાક એટલું મસ્ત ભીંડાનું ભાવે અને ભરેલું ભીંડાનું શાક એટલું મસ્ત ભાવે. જેને ભાવતું હોય કમેન્ટ કરજો વિરાલી બેન અમને ભીંડાનું શાક ભરેલું ભાવે છે અને કોની ઘરે છાશું શાક બને છે ભીંડાનું એ મને કમેન્ટ કરજો તો મને ખ્યાલ આવે કે આપણે ઘણા વ્યુઅર્સ આપણે ભીંડાનું શાક છાશું ખાય છે એટલા માટે. અમારે તો બધાને બહુ જ ફેવરિટ છે એટલે બધાને ભીંડાનું શાક બહુ ભાવે. એવું ને? તો ભીંડાનું શાક 2 કિલો હોય તોય વહી જાય, ફોડવા હોય તોય. હા એક છાશું ઓછું ભાવે પણ આ ભરેલ સિંગ ને ઓલું ને આવું મસાલા વાળું ની તો બહુ જ ભાવે. બહુ બધાને ભાવે. પણ ખુશીને આમંત્રણ ન અપાયો આમાં. કેમ? તો કિલો એક ગઈ તો ખાઈ જવાનું. ખુશી એકલી કિલો શાક ખાઈ જાય એને બહુ ભાવે તો ભીંડાનું શાક કિલો એક શાક ખાઈ જાય. બોલો. નાની છે. હતી ત્યારે ભીંડાનું શાક બનાવ્યું હોય ને તો એક થાળી હોય ને તો એને ઓછો પડે. અમારે આરું ને રૂહીને એટલો ભાવે. શાક બનાવ્યું ને ભીંડાનું તો આરું તો એમનું કોરો ફોડું ખાવા મમ્મા ભીંડા શાક એમને એટલું એને ભાવે, રૂહીને એટલું છે ભીંડા શાક ભાવે એટલે ઘણાને બહુ ભાવતું ભીંડા શાક. મજા આવે કે કડકડું શાક હોય ને એટલું મસ્ત બને એકદમ ક્રિસ્પી ભીંડી કહેવાય. હા નાના રાઉન્ડ ચકડા કરવાના એનું શાક બનાવવાનું, એનું શાક બને કડકડું શાક બને એનું બહુ. હા કોરું, હા દાજેલું છે નાખીને કડકડી જ બનાવી સાચી. હા એટલે એ મસ્ત બને. તો ફાઇનલી અહીં ભરેલી ભીંડાની સબ્જી મસ્ત રેડી થઈ ગઈ છે. અને તમને બધાને કેવી લાગી મારી સબ્જી તો મને કમેન્ટ કરજો અને આવી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ફરી પાછા મળીએ આપણી નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ.